આજે દુનિયા જ્યારે બ્રિક્સ કરન્સીની ચર્ચા કરી રહી છે ત્યારે આરબીઆઈએ ગ્રાઉન્ડ લેવલ ઉપર કંઈક મોટું કરવાની શરૂઆત કરી દીધી છે. આરબીઆઈ એ માત્ર નવી કરન્સીની રાહ નથી જોઈ રહ્યું, તેનો ટાર્ગેટ છે ભારતીય રૂપિયો. આજે જ્યારે બ્રિક્સ દેશો એ કોમન કરન્સીની વાત કરી રહ્યા છે ત્યારે ભારત ડિજિટલ રૂપી દ્વારા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરવા માટે તૈયાર થઈ ગયું છે. અત્યારે ભારત 20 થી વધુ દેશો સાથે વોસ્ટ્રો અકાઉન્ટ સાથે વેપાર કરી રહ્યું છે. એટલે કે સીધા જ ભારતીય રૂપિયામાં વ્યવહાર, નો ડોલર ઓનલી રૂપી. બીજી તરફ ભારત લાવ્યું છે પોતાનું ડિજિટલ ચલણ ઈ રૂપી, અને આ કોઈ ક્રિપ્ટોકરન્સી નથી, આ છે ભારતનું પોતાનું ઈ ચલણ. બ્રિક્સ દેશો જ્યારે પોતાની એક કોમન કરન્સીની વાત કરી રહ્યા છે ત્યારે ભારત એ આજે રૂપિયા દ્વારા એટલે કે રૂપી દ્વારા ઇન્ટરનેશનલ કરન્સીનો વેપાર પોતાના દ્વારા કરવા તૈયાર થઈ રહ્યું છે, જેથી ડોલરનું વર્ચસ્વ ન વધે. પણ આરબીઆઈ સાથે બીજી એક મથામણ એ પણ છે કે જોડે જોડે ચીનનું વર્ચસ્વ ન વધે, કારણ કે જો બ્રિક્સ કરન્સી આવે તો ચીન વધુ પાવરફુલ થઈ શકે. એટલે જ આરબીઆઈ અત્યારે રૂપિયાને વધુ મજબૂત બનાવવાની ગેમ રમી રહ્યું છે. તમને શું લાગે છે, આપણો રૂપિયો ડોલરને ટક્કર આપી શકશે? આરબીઆઈના આ નવા પગલા વિશે શું કહેવું છે તમારું? જરૂરથી મને કમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને શેર કરજો.